ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે અને ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે રાજકોટના યુવાનનું મોત થયું છે। આ રહસ્ય હજી સુધી ઉકેલાયું નથી એવું લાગી રહ્યું છે, પરંતુ આક્ષેપ પ્રતિ આક્ષેપ અનેક થઈ રહ્યા છે અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાના કારણે તેમના પુત્રનું મોત નીપજ્યું છે। ત્યારે હવે આ મુદ્દા પર ગણેશ ગોંડલના સમર્થકો પણ મેદાનમાં આવ્યા છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે। બહેન અને પિતાએ હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે। બીજી તરફ આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ પૂર્વ ધારાસભ્યનો કોઈ રોલ ન હોવાનું જણાવ્યું છે। ઘટનાના પ્રત્યક્ષદર્શી અને મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટે કહ્યું છે કે મને 2 લાફા માર્યા પછી ઓર્ડર આપ્યો ચાલુ પડી જાઓ। તો મૃતકની બહેને ગોંડલના પીઆઈ સાથે થયેલી વાતના આધારે આક્ષેપ કર્યો હતો કે પીઆઈએ જયરાજસિંહ જાડેજાના બંગલાના સીસીટીવી જોયા હોવાનું તેને જણાવ્યું છે અને કહ્યું છે કે સીસીટીવીમાં યુવકને મારતા દેખાય છે। આ મામલે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે પણ સોશિયલ મીડિયા એક્સ પર સીબીઆઈ તપાસની માંગ કરી। સંસદમાં આ મુદ્દો ઉઠાવવાનું જણાવ્યું તો વિપક્ષના નેતા અમિત ચાવડાએ ગૃહને પત્ર લખ્યો, જેમાં 116ની નોટિસ હેઠળ ગોંડલમાં યુવકના મોત મુદ્દે ગૃહમાં ચર્ચા કરવાની માંગ કરી છે। ત્યારબાદ હવે આ બધાની વચ્ચે પોસ્ટ વાયરલ થઈ રહી છે। પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ગણેશભાઈના ચાહકો હવે વધુ સહન નહીં કરી શકે। સ્વયં ભગવાન શ્રી રામ હોય, ભગવાન શ્રી કૃષ્ણ હોય, દરેક મહાપુરુષ ઉપર આક્ષેપો લાગતા આવ્યા છે। જ્યારે સત્યના અને સેવારૂપી માર્ગ પર કોઈ અડીખમ ચાલે છે ત્યારે તેમના પર અનેક ખોટા આક્ષેપો કરવામાં આવે છે। સ્વયં ભગવાન શ્રી રામ હોય, ભગવાન શ્રી કૃષ્ણ હોય કે પછી કોઈ પણ મહાપુરુષ હોય, દરેક ઉપર આક્ષેપો લાગતા આવ્યા છે। તેવી જ રીતે આજે ફરી ઇતિહાસનું પુનરાવર્તન થયું છે। લોકોની સેવા માટે 24 કલાક કાર્યરત એવા શ્રી ગણેશભાઈ ગોંડલ ઉપર પણ પાયાવિહોણા આક્ષેપો લગાડવામાં આવ્યા છે, તેનું હું ખંડન કરું છું। ગોંડલની દિલ અને ધડકન એવા શ્રી ગણેશભાઈ ઉપર પણ ફરી આવા પાયાવિહોણા આક્ષેપો લગાડવામાં આવ્યા તો ગણેશભાઈના ચાહકો વધુ સહન નહીં કરીએ। અમે ગણેશભાઈના ચાહકો ગણેશભાઈની સાથે અડીખમ ઊભા છીએ। જય માતાજી। તો હવે આ વિવાદ આવનારા દિવસોમાં ક્યાં જઈને અટકે છે એ જોવું રહ્યું। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। આ મુદ્દા પર આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।